નમોસ્તુ 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 નમોસ્તુ. ણમલોએ સૌત્રિકાળવર્તી અરહંતાણમ, ણમલોએ સૌત્રિકાળવર્તી સીતાણમ, ણમલોએ સૌત્રિકાળવર્તી આઈર્યાણમ, ણમલોએ સૌત્રિકાળવર્તી ઉવચ્ચાયણમ, ણમલોએ સૌત્રિકાળવર્તી શવશાવણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો જૈનધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાશતે ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે. એગો મે શાસદો અપ્પા જ્ઞાન દર્શન લખણો શેષા મેં બાહિરા ભાવા સવે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન મય કરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી હરે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને તશુમો પામે લઈ ખરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત શુદ્ધ કથાઈને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને, વંદી કહું શુદ્ધ કેવડી કથિતા સમય પ્રાવૃત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યાનુભવ તેહને તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શિદેભ્ય નમઃ શિદેભ્ય નમઃ શિદેભ્ય. આપણી ચર્ચા પૂજ્યભાઈ શ્રી લાલચંદભાઈના જે પ્રશ્નો મને આપેલા છે તેના ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે. એ પ્રશ્નોમાં આપણે લગભગ મને એમ ખ્યાલ છે ત્યાં સુધી 17 પ્રશ્નોની ચર્ચા આપણી થઈ ગઈ છે. છેલ્લા 2 પ્રશ્નો હતા જ્ઞેયાકાર અવસ્થા એટલે શું, અને ત્યાર પછીનો પ્રશ્ન હતો જો જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞેય જણાતું નથી પરંતુ જ્ઞાયક જણાય છે તો તેને જ્ઞેયાકાર અવસ્થા એવું નામ શા માટે આપવામાં આવ્યું છે. આ 2 ચર્ચા આપણી ગયા રવિવારે થઈ ગયેલી. હવે એના પછીનો 18 નંબરનો પ્રશ્ન આવે છે. 18 નંબરનો પ્રશ્ન બહુ અગત્યનો છે, ખૂબ સુંદર ચર્ચા છે. એમાં એક સૂત્ર મૂકવામાં આવ્યું છે. એ સૂત્ર સંબંધભદ્ર આચાર્યનું સૂત્ર છે. સંબંધભદ્ર આચાર્યએ જે શાસ્ત્ર બનાવ્યું છે એમાં સ્વયંભૂ સ્તોત્ર નામની એક સ્તુતિ છે અરનાથ ભગવાનની. એ 103 નંબરની સ્તુતિમાં સંબંધભદ્ર આચાર્યએ આ વાત લખેલી છે. એમાં એમણે લખેલું છે અનેકાંતોપી અનેકાંત પ્રમાણનૈ સાધનમ. શું લખ્યું છે? અનેકાંતોપી અનેકાંત પ્રમાણનૈ સાધનમ. આ સૂત્ર વિશે સ્પષ્ટતા કરવા વિનંતી છે એવો પ્રશ્ન છે. અનેકાંતોપી અનેકાંત પ્રમાણનૈ સાધનમ એનો અર્થ એમ છે કે અનેકાંત છે એ પણ ખરેખર સમ્યક એકાંત વગર અનેકાંતની સિદ્ધિ થતી નથી, અને એના સાધન તરીકે પ્રમાણ અને નય એવા 2 સાધનની ચર્ચા આમાં કરવામાં આવેલી છે કે અનેકાંતોપી અનેકાંત પ્રમાણ નય સાધનમ. જો લાલચંદભાઈનું પ્રવચન આપણે 27 નંબરનું ચાલે છે ને જ્ઞાયક સ્વરૂપ પ્રકાશનમાંથી, એમણે પણ એમાં એ ચર્ચા થોડી લીધેલી છે, પણ હું આમાં આખી ચર્ચા એને લઉં છું એટલે ખ્યાલ આવશે કે આમાં એકચ્યુઅલી શું કહેવા માગે છે, આમાં કહેવાનું તાત્પર્ય શું છે, કેવી રીતે આ અનેકાંતોપી અનેકાંત પ્રમાણની સાધનમને સિદ્ધ કરવામાં આવે છે. આ જે આખો વિષય છે એ પ્રમાણ જ્ઞાન સુધી તો જીવ ઘણીવાર આવી ગયો છે. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે,
પર્યાયમાં પરિણમન છે અને દ્રવ્ય અપરિણામી છે. પર્યાયમાં મોહરાગ દ્વેષરૂપી અજ્ઞાન ચાલે છે અને દ્રવ્ય છે એ કોઈ પણ પ્રકારના વિભાવોથી પૃથક છે. અને કોઈ પણ પ્રકારની સ્વભાવ પર્યાયો અનુભવની પ્રગટ થાય તો એ સમયે ત્રિકાળી દ્રવ્યને જુઓ તો એ પર્યાયો પણ ખરેખર એનામાં છે નહીં. એવું કુટસ્થ ધ્રુવ ચૈતન્ય પરમાત્મપણું એવું જે ત્રિકાળી દ્રવ્ય કહેવામાં આવે છે એ તો ખરેખર ત્રિકાળી દ્રવ્ય અને એની પરિણમતી પર્યાયો. ત્યાં સુધી તો જીવને એમ કહેવાય કે અનંતવાર પ્રમાણમાં તો આવી ગયો છે જીવ. અનાદિનો જીવ છે તો પ્રમાણ સુધી તો પહોંચી જાય છે. પ્રમાણમાં કાંઈ પહોંચવામાં વાંધો નથી આવતો એને. પણ પ્રમાણમાં આવ્યા પછી પ્રમાણ સ્વરૂપ વસ્તુ તો બધાને ખ્યાલ હોય છે કે ભાઈ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. ઘણા એમ કે એમાંથી પર્યાયને કાઢી ન શકાય તો દ્રવ્ય ખંડિત થઈ જાય. હવે દ્રવ્ય અખંડિત કેવી રીતે રહીએ? દ્રવ્યનો ખંડ પડે તો ખંડ અંદરમાં દ્રવ્યમાં કેવી રીતે પડે? અને પર્યાયના ખંડને ખરેખર ત્રિકાળી દ્રવ્યનો ખંડ ન કહેવાય. પ્રમાણની અપેક્ષાએ એ પર્યાયને ખંડ કહેવાય. ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ એ પર્યાયને ભિન્ન કહેવાય. એ વિષય જે છે એ બહુ અગત્યનો છે. તો અહીંયા જે અનેકાંતોપી અનેકાંત પ્રમાણ નહીં સાધનમ એ જે આખો શ્લોક છે સંબંધભદ્ર આચાર્યનો, એ શ્લોક એટલા માટે એમણે લખ્યો છે કે કોઈ પણ પ્રકારનું અનેકાંત સિદ્ધ કરવા માટે એ અનેકાંત માટે પ્રમાણની જરૂર પડે છે. અને એ સમ્યક અનેકાંત થાય ત્યારે સમ્યક એકાંતમાં નયની જરૂર પડે છે. એ સમ્યક એકાંતપૂર્વક સમ્યક અનેકાંતનો જન્મ થાય છે. એટલે અહીંયા અનેકાંતોપી અનેકાંત કે અનેકાંત છે એ પહેલું અનેકાંત છે એ પ્રમાણનું દ્રવ્ય છે. એ પ્રમાણના દ્રવ્યમાંથી નય દ્વારા ત્રિકાળી દ્રવ્યને જીવ શોધે છે શુદ્ધ નય દ્વારા કે મારો શુદ્ધાત્મા એકરૂપ છે, મારો શુદ્ધાત્મા અખંડ રૂપ છે, મારો શુદ્ધાત્મા જ્ઞાયક ભગવાન આત્મા છે. એમ જ્યારે એ પ્રમાણના વિષયમાં પહેલાં આવે છે પરથી જુદો પડીને, એ પ્રમાણના વિષયમાં આવ્યો પરથી જુદો પડીને તો એ અનેકાંતમાં આવી ગયો. અનેકાંત કોને કહેવાય? કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ હોય એને પણ અનેકાંત કહેવાય. કે એટલે કે એ પ્રથમ નંબરનું અનેકાંત છે કે પરથી જુદો પડી અને પહેલાં અનેકાંતમાં આવ્યો છે. અનેકાંતના પ્રકારો 3 વર્ણવવામાં આવે છે. પહેલું અનેકાંત છે એ પરથી જુદો પડી પરચતુષ્ટયથી જુદો પડીને સ્વચતુષ્ટયમાં આવે છે. એ સ્વચતુષ્ટય એટલે શું? કે પ્રમાણને પણ સ્વચતુષ્ટય કહેવાય. પોતાના પ્રમાણના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં આવી જાય છે. દ્રવ્ય એટલે વસ્તુ, ક્ષેત્ર એટલે પોતાનો પ્રદેશ, કાળ એટલે કે પોતાની ઉત્પાદનવાળી પર્યાય, અને ભાવ એટલે કે અનંત ગુણ. તો અનંત ગુણ, અસંખ્ય પ્રદેશ, ક્ષેત્ર અને નિર્વિકલ્પ વસ્તુ એ દ્રવ્યના ત્રિકાળી દ્રવ્યના ભેદ છે, ત્રિકાળી દ્રવ્યનું સ્વરૂપ છે. અને એમાં જે કાળ આવ્યો તો એમાં ઉત્પાદની લ્યો તમે તો એ આખું એક પ્રમાણનું દ્રવ્ય થઈ ગયું. દ્રવ્ય સહિતનું પર્યાયનું સ્વરૂપ એને પ્રમાણનું દ્રવ્ય કહેવામાં આવે. એ પ્રમાણનું દ્રવ્ય પણ અનેકાંત કહેવાય. એ અનેકાંત કેવું? કે પરથી જુદું પડીને અનેકાંત થયું છે. કે મારામાં પર પદાર્થ નથી, મારામાં શરીર નથી, મારામાં દેહ મન વાણી નથી, મારામાં સંયોગ નથી, મારામાં બહારની કોઈ વસ્તુ નથી. તો એ પરથી જુદો પડીને પહેલાં એક પોતાના દ્રવ્ય પર્યાય સ્વરૂપના અનેકાંતમાં આવે છે. એ પ્રથમ નંબરનું અનેકાંત છે. એ અનેકાંતમાં તો પહેલાં જીવે આવવું પડે છે. જ્યાં સુધી તે અનેકાંતમાં નથી આવતો ત્યાં સુધી એમાંથી સમ્યક એકાંત નથી કાઢી શકતો. અને જ્યાં સુધી એ અનેકાંતમાં આવ્યા પછી એમાંથી સમ્યક એકાંત નથી કાઢતો તો સમ્યક અનેકાંત રૂપી પાછું વાસ્તવિક પ્રમાણ જન્મ નથી લેતું. એટલે અહીંયા આ આખી વિધિ બતાવી છે આ સૂત્રમાં. અનેકાંતોપી અનેકાંત પ્રમાણ નય સાધનમ. પ્રમાણ અને નય એ બેને સાધન કીધા છે. એકલી નયને સાધન નથી કીધું, એકલા પ્રમાણને સાધન નથી કીધું. સુંદર રચના કરી સંબંધભદ્ર આચાર્યએ. એમ કીધું એણે કે અનેકાંતોપી અનેકાંત પ્રમાણ નય સાધનમ. એટલે ચર્ચા શું છે આમાં? કે પહેલાં જીવ પરથી જુદો પડી, સંયોગથી જુદો પડી, શરીરથી જુદો હજી પડ્યો ન હોય પણ એના જ્ઞાનમાં ખ્યાલ આવી જાય કે આ સંયોગ, પર પદાર્થ, શરીર, દેહ, મન, વાણી મારી વસ્તુ નથી
બારી વસ્તુ તો દ્રવ્યગુણ પર્યાય સ્વરૂપવાળો આત્મા છે. એમ એ દ્રવ્યગુણ પર્યાય સ્વરૂપમાં પહેલા આવે છે એને અનેકાંતમાં આવ્યો કહેવાય. પરચતુષ્ટયની સ્વચતુષ્ટયમાં નાસ્તિ એને ખરેખર પ્રમાણમાં આવ્યો એમ કહેવામાં આવે. આ પહેલા પ્રકારનું પ્રમાણ છે. એ પહેલા પ્રકારના પ્રમાણમાં એટલે કે અનેકાંતમાં આવે છે, દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં આવે છે. એ પહેલા જ્યારે ત્યાં આવી જાય છે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં, પછી એમ કે છે કે એ દ્રવ્ય પર્યાય સ્વરૂપમાં આવ્યા પછી વાસ્તવિક એને પ્રમાણ કરવું હોય, નિર્વિકલ્પ પ્રમાણનો જન્મ કરવો હોય. વાસ્તવિક પ્રમાણ કોને કહેવાય? કે જેમાં જે અનેકાંતમાં, જે પ્રમાણમાં ખરેખર સ્યાદવાદપૂર્વક અનુભવ થાય એને વાસ્તવિક પ્રમાણ કહેવાય. પણ એ સ્યાદવાદપૂર્વક અનુભવ વાસ્તવિક પ્રમાણમાં, વાસ્તવિક અનેકાંતમાં ક્યારે થાય? કે એ જ્યારે પહેલા પ્રમાણમાં આવે પરથી જુદો પડીને દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં, એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાંથી એકલું દ્રવ્ય ઊંચું એમ કાઢે કે આ પર્યાય છે તે મારો સ્વભાવ નથી, પર્યાય છે તે પલટતી દશા છે, પર્યાય છે એ સમયવર્તી દશા છે, પર્યાય છે તે ઉત્પાદવાળું પરિણમન છે. હું તો ધ્રુવ ટંકોત્કીર્ણ પરમાત્મા છું, હું તો અપરિણામી શાશ્વત તત્વ છું, હું તો જ્ઞાયક ભાવ છું, હું તો એકરૂપ વસ્તુ છું, હું તો અભેદ અને અઘટિત ઘાટવાળું ટંકોત્કીર્ણ ચૈતન્ય તત્વ છું. એમ જ્યારે પરિણમનરૂપ પર્યાય છે, એ પરિણમનરૂપ પર્યાયને ગૌણ કરીને એટલે કે એ ત્રિકાળી દ્રવ્યમાં નથી પણ એ પર્યાયમાં છે એનો અર્થ ગૌણ કરીને, એનો અર્થ પ્રમાણના દ્રવ્યમાં પર્યાય છે પણ ત્રિકાળી દ્રવ્યમાં પર્યાય નથી, એનો અર્થ એને ગૌણ કરીને, એવી રીતે એને ગૌણ કરીને ત્રિકાળી દ્રવ્યને મુખ્ય કરીને એટલે કે ત્રિકાળી દ્રવ્યને સર્વસ્વ કરીને અને પર્યાયનો ત્રિકાળી દ્રવ્યમાં સર્વથા અભાવ છે એમ ત્રિકાળી દ્રવ્યને જોઈને જ્યારે એને જોવે છે, જ્યારે એને ત્રિકાળી દ્રવ્ય લક્ષમાં આવે છે, જ્યારે હું શુદ્ધ પરમાત્મા છું એમ ખ્યાલ આવે છે, ત્યારે ખરેખર એને સમ્યક એકાંત થયું એમ કહેવામાં આવે છે. એ સમ્યક એકાંત થયું એ શું થયું? કે એણે એકલું ત્રિકાળી દ્રવ્યને દ્રષ્ટિમાં લીધું, એણે એકલો જ્ઞાયક ભાવને દ્રષ્ટિગોચર ને જ્ઞાન ગોચર કર્યો, ત્યારે એને સમ્યક એકાંતમાં આવી ગયો એમ કહેવામાં આવે. સમ્યક એકાંત એટલે ત્રિકાળી દ્રવ્ય. એ ત્રિકાળી દ્રવ્યમાં જે આવે એ સમ્યક એકાંતમાં આવ્યો એમ કહેવાય. શ્રીમદ રાજચંદ્રજીએ લખ્યું ને, અનેકાંતિક જ્ઞાન પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. એ આ અનેકાંતિક જ્ઞાન પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. એનો અર્થ આ કે એ અનેકાંતોપી અનેકાંત પ્રમાણનય સાધનમ, એ અનેકાંત સ્વરૂપ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ પરથી જુદી પડીને એમાં આવ્યો, તેમાંથી ત્રિકાળી દ્રવ્ય જ હું છું, એ નય દ્વારા ત્રિકાળી દ્રવ્ય હું છું એમ શુદ્ધાત્મામાં જાય છે. શુદ્ધ નય દ્વારા શુદ્ધાત્માનો અનુભવ કરે છે. એ શુદ્ધાત્માનો અનુભવ શુદ્ધ નય દ્વારા કરે એટલે એને અહીંયા પ્રમાણ અને નય બે સાધન કીધા છે. તો કે પ્રમાણ સાધન કેવી રીતે? તો કે પ્રમાણ પેલા પરથી જુદું પાડીને એ પ્રમાણમાં અનેકાંતમાં લઈ આવે છે, એ દ્રવ્ય પર્યાયમાં લઈ આવે છે. અને એ દ્રવ્ય પર્યાયમાં પ્રમાણ લઈ આવ્યા પછી એમાંથી નયનો વિષય શું છે? એ નયનો વિષય એકલું ત્રિકાળી દ્રવ્ય શુદ્ધાત્મા છે એમ કાઢે જે જીવ, એને અહીંયા એમ કહેવાય કે અનેકાંતોપી અનેકાંત પ્રમાણ નય સાધનમ. પ્રમાણ અને નય બે સાધન વડે એક સાધ્યની સિદ્ધિ થાય, એક ધ્યેય લક્ષમાં આવતા એક સાધ્ય રૂપી સિદ્ધિ થાય, મોક્ષ માર્ગનું પરિણમન થાય અને ક્રમે ક્રમે મોક્ષ થાય. એને અનેકાંતોપી અનેકાંત પ્રમાણ નય સાધનમ કહેવામાં આવે. હવે એ જે પહેલા પ્રમાણમાં આવ્યો દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં, તો એ પહેલા પ્રમાણમાં આવ્યો પછી પહેલા પ્રમાણમાંથી એ ત્રિકાળી દ્રવ્યને કાઢે છે. તો એ ત્રિકાળી દ્રવ્ય જે છે એ શુદ્ધનયનો વિષય છે, એ અખંડ દ્રવ્ય છે, એ એકરૂપ દ્રવ્ય છે. એમાં કોઈ પણ પ્રકારની પર્યાયો નથી, એમાં પર્યાયો નથી એટલે એમાં સ્યાદવાદ નથી. એટલે કે આત્મામાં સ્યાદવાદનો અભાવ છે. જે સ્યાદવાદ હમણાં પર્યાયમાં આત્માને લક્ષમાં લઈએ એટલે અનુભૂતિ થાય ને, એ અનુભૂતિને સ્યાદવાદ કહેવામાં આવે. પણ એ અનુભૂતિવાળો સ્યાદવાદ ત્રિકાળી દ્રવ્યમાં નથી.
કેમ ત્રિકાળી દ્રવ્યમાં નથી અનુભૂતિવાળો સ્યાદવાદ? એ તો ત્રિકાળી દ્રવ્યને લક્ષમાં લેતા જ ઉત્પન્ન થાય છે, અને એ તો કથનચિત અનન્ય છે. તો એને શા માટે એમાં ન કહેવાય? તો કે એ જ્યારે ત્રિકાળી દ્રવ્યને લક્ષમાં લીધું ત્યારે સ્યાદવાદ નહોતો. એને લક્ષમાં લીધું એવું જે ત્રિકાળી દ્રવ્ય છે તેમાં સ્યાદવાદ નથી, તેમાં સ્યાદવાદનો અભાવ છે. એવું અખંડ દ્રવ્ય છે, એવું એકરૂપ દ્રવ્ય છે, એવું શાશ્વત દ્રવ્ય છે. એ આખું ત્રિકાળી દ્રવ્ય છે એ આત્મામાં સ્યાદવાદનો અભાવ છે. સ્યાદવાદ ક્યાં છે? તો કે અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ છે. એ અનુભવ જ્ઞાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે એ સ્યાદવાદ કહેવામાં આવે. સ્યાદવાદ એટલે કે આત્માના અનુભવપૂર્વક જે સ્વસંવેદન થાય એમાં સ્યાદવાદનો સદભાવ હોય. આત્મ વસ્તુમાં, ત્રિકાળી વસ્તુમાં કોઈ સ્યાદવાદ ન હોય. એ કુટસ્થ ધ્રુવ એકરૂપ અખંડ જ્ઞાયક વસ્તુ છે, એમાં કોઈ પણ પ્રકારનો સ્યાદવાદ હોતો નથી. એટલે આત્મામાં સ્યાદવાદનો અભાવ અને અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ, એ સૂત્ર પણ આમાં લાવવું પડે છે. પૂજ્ય ભાઈ ઘણી વખત ફરમાવતા હતા. એટલે અહીંયા એમ કહેવા માગે છે કે પરથી જુદો પડીને પહેલાં પ્રમાણ જ્ઞાનમાં આવે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં. એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં આવે ત્યારે એમાં મોહરાગ દ્વેષનું પરિણમન પણ પર્યાયમાં હોય, અને ત્રિકાળી દ્રવ્ય તે જ સમયે પરિણમન વગરનું શુદ્ધ હોય. ત્યારે એ બેયને ભેગા જોવો તો એ પ્રમાણમાં આવ્યો, એ અનેકાંતમાં આવી ગયો. એ પ્રમાણમાં આવ્યો ત્યારે એ પ્રમાણમાં હજી એને મોહરાગ દ્વેષનું પરિણમન દેખાય છે. હવે એનાથી જુદું પડવા માટે એને શું કરવું કે મારામાં મોહરાગ દ્વેષ ક્યારે ચાલ્યા જાય, મારામાં મિથ્યાત્વ કેવી રીતે જાય? તો કે જેમાં મિથ્યાત્વ નથી એવી તારી વસ્તુ છે, એવો તારો જ્ઞાયક ભાવ છે, એને તું શુદ્ધનય દ્વારા શુદ્ધાત્માને જો. શુદ્ધનય દ્વારા જોવું એટલે જ્ઞાનના અંશ દ્વારા જ્ઞાયકને જો. એ જ્ઞાનના અંશ દ્વારા જ્ઞાયકને જોવો એટલે નય દ્વારા તું આખું ત્રિકાળી દ્રવ્ય, નયાતીત દ્રવ્ય છે એને જો. એવો જ્યારે નય દ્વારા એ પ્રયોગ કરે છે ત્યાં પ્રયોગ કરતા એને ત્રિકાળી દ્રવ્ય ખ્યાલમાં આવે છે. અને એ ખ્યાલમાં આવ્યું એટલે કે એની સાથે એ પર્યાય એટલે કે શુદ્ધનયના વિષય સાથે શુદ્ધનય અભેદ થઈ ગઈ, જ્ઞાન અભેદ થયું, ત્યારે ખરેખર એને વાસ્તવિક પ્રમાણનો જન્મ થયો. પહેલું પ્રમાણ હતું એ વિકલ્પાત્મક પ્રમાણ હતું. એ વિકલ્પાત્મક પ્રમાણમાંથી નિર્વિકલ્પ વસ્તુ એણે કાઢી. એ નિર્વિકલ્પ વસ્તુ કાઢી ત્યારે જે પ્રમાણ થયું એ ખરેખર નિર્વિકલ્પ પ્રમાણ થઈ ગયું, અનુભવવાળું પ્રમાણ થઈ ગયું. એ અનુભવવાળું પ્રમાણ છે એ ખરેખર એમાં સ્યાદવાદનો સદભાવ છે, કારણ કે એ સ્યાદવાદે ત્રિકાળી દ્રવ્યને લક્ષમાં લીધું છે. પહેલું અનેકાંત છે એમાં તો સ્યાદવાદ નથી, એમાં તો મિથ્યા સ્યાદવાદ છે. એમાં સમ્યક પ્રકારે સ્યાદવાદ પણ લાગુ પડતો નથી. એટલે અહીંયા જે સંવતભદ્ર આચાર્યએ સૂત્ર બનાવ્યું છે, અનેકાંતોપી અનેકાંત પ્રમાણ નય સાધનમ. એક અનેકાંતની સિદ્ધિ પ્રમાણ દ્વારા થાય, અને બીજું જે અનેકાંત છે એ વાસ્તવિક અનેકાંત કહેવાય, સમ્યક અનેકાંત કહેવાય, નિર્વિકલ્પ પ્રમાણ કહેવાય. એ નયપૂર્વક નયાતીત દ્રવ્યને ખ્યાલમાં લેતા જે પ્રમાણ થાય એને નિર્વિકલ્પ પ્રમાણ કહેવાય, એને સમ્યક અનેકાંત કહેવાય. સમ્યક એકાંત ત્રિકાળી દ્રવ્યપૂર્વક જે અનેકાંત પ્રગટ થયું એને સમ્યક એક અનેકાંત કહેવામાં આવે. એમ અહીંયા સંવતભદ્ર આચાર્યએ અનેકાંતોપી અનેકાંત પ્રમાણ નય સાધનમ એવો અહીંયા આ અર્થ એનો આ રીતે કરવાનો છે. એટલે અનેકાંતની સિદ્ધિ પ્રમાણ અને નય વડે થાય છે એમ અહીંયા સિદ્ધ કરવું છે. એટલે એણે પ્રમાણ અને નય બે સાધન અહીંયા રાખ્યા છે. એકલા પ્રમાણથી પણ સિદ્ધિ થતી નથી અને એકલા નયથી પણ સિદ્ધિ થતી નથી. પ્રમાણપૂર્વક નયમાં આવે ત્યારે નયપૂર્વક સાચું પ્રમાણ થાય છે. પ્રમાણપૂર્વક નયમાં આવે ત્યારે નયપૂર્વક સાચું નિર્વિકલ્પ પ્રમાણ જન્મ લે છે. એમ અહીંયા અનેકાંતોપી અનેકાંત પ્રમાણ નય સાધનમ એમ અહીંયા આ સૂત્રનો અર્થ થાય છે. એ રીતે વધારે વિચાર એનો કરવા જેવો છે. હવે હાજી હા સ્યાદવાદ છે ને એનો અર્થ આપણે એમ કરીએ છીએ ને કે અપેક્ષાથી કહેવું એનું નામ સ્યાદવાદ. એ એક અર્થ છે. અને બીજો અર્થ સ્યાદવાદનો એવો છે કે કોઈ પણ જ્ઞાનની પર્યાયમાં પોતાના જ્ઞાયકનું અભેદ પરિણમન થાય
ત્યારે એને ખરેખર આત્મિક સ્વાદ આવે અનુભવમાં. આત્મિક સ્વાદ આવે એટલે આત્માનો અનુભવ થાય, આત્માનું વેદન થાય. તો એ વેદન છે એ આત્મામાં નથી, આત્મા અવેદક છે. પણ એ આત્મા અવેદક છે એ સિદ્ધ ક્યારે થાય, એ ખ્યાલ ક્યારે આવે કે આત્મામાં વેદન નથી. દ્રવ્ય પર્યાય સ્વરૂપ પહેલા અનેકાંતમાં તો આવ્યો, તો એમાં તો પર્યાયમાં વેદન ચાલે છે. એ પર્યાયમાં વેદન તો વિભાવનું છે, વિકલ્પનું વેદન છે. આત્માનું વેદન તો એમાં છે નહીં. હવે આત્માના વેદન માટે શું કરવું એણે? તો કે આત્માના વેદન માટે એણે પર્યાય મારામાં છે જ નહીં અને હું એકલું ત્રિકાળી દ્રવ્ય છું એવો અનુભવનો વિષય છે એને લક્ષમાં લેવો. એ અનુભવના વિષયને લક્ષમાં લઈએ એટલે એને આત્માને લક્ષમાં લીધો. એ આત્માને લક્ષમાં લેતા આત્મિક જ્ઞાન પર્યાયમાં પ્રગટ થાય. તો એ આત્મિક જ્ઞાન છે ને એ સ્યાદવાદવાળું જ્ઞાન છે. આત્મિક જ્ઞાન, પર્યાયરૂપ જ્ઞાન, એમાં સ્યાદવાદ હોય છે. આત્મામાં સ્યાદવાદ નથી હોતો. એટલે એ આત્મિક જ્ઞાન છે, એમાં આત્માનો અનુભવ થયો, આત્માનું વેદન આવ્યું, આત્માનો સ્વાદ આવ્યો, તો એને એમ કહેવામાં આવે કે આ સ્વાદ છે એ આત્માનો અનુભવ કરતા, આત્માને લક્ષમાં લેતા આવ્યો. પણ જે ખરેખર હું અપેક્ષાથી એમ સમજતો હતો કે મારા દ્રવ્ય અને પર્યાય એ ખરેખર તો એકરૂપ જ છે, એ તો પ્રમાણ જ્ઞાનની સિદ્ધિ હતી. એ પ્રમાણ જ્ઞાનમાંથી જ્યારે એ નયનો વિષય શુદ્ધાત્મા કાઢે ત્યારે એને ખરેખર વાસ્તવિક સ્યાદવાદ, સાચો સ્યાદવાદ એને ખરેખર કહેવામાં આવે. એનો અર્થ કે અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદ્ભાવ છે, અનુભવની મૂર્તિમાં સ્યાદવાદ છે નહીં, એમાં સ્યાદવાદનો અભાવ છે. અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદ્ભાવ છે. એટલે અહીંયા વેદનને સ્યાદવાદ કીધો છે અને અવેદકને આત્મામાં સ્યાદવાદનો અભાવ છે, એમ અહીંયા કહેવાનું તાત્પર્ય છે. વેદનને પણ સ્યાદવાદ કહેવામાં આવે છે. વેદન દ્વારા જ્યારે આત્માનું નક્કી થાય ત્યારે એને એમ કહેવાય કે આ જીવને સ્યાદવાદ પ્રગટ થઈ ગયો. તો એ કેમ સ્યાદવાદ પ્રગટ થયો? સમ્યક એકાંતપૂર્વક સમ્યક અનેકાંત એને અનુભવ જ્ઞાનમાં પ્રગટ થયું, એને સ્યાદવાદ પ્રગટ થયો તેમ કહેવામાં આવે. એનો અર્થ એ રીતે વેદનથી સમજવાનો છે. વેદન અવેદક છે એ પણ ખબર. જ્યારે વેદન આવે છે સ્યાદવાદમાં, જ્યારે એને પર્યાયમાં વેદન આવે છે આત્માનું, ત્યારે એને ખબર પડે છે કે આત્મા આવેદક છે અને પર્યાય ખરેખર વેદનવાળી છે. એટલે એ વેદનવાળી પર્યાયમાં સ્યાદવાદનો સદ્ભાવ છે, અવેદક ત્રિકાળી દ્રવ્યમાં સ્યાદવાદનો અભાવ છે. એટલે કે એમાં કોઈ વેદન નથી હોતું. એમ અહીંયા સ્યાદવાદને સિદ્ધ કરવાનો એમ એ પ્રયોજન એ છે. એમાં એવી રીતે સમજણ લેવું. હા 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 એ જ બીજા પ્રકારનું અનેકાંત થયું અને એ અનેકાંતનું ફળ થયું. એ અનેકાંતનું ફળ આવ્યું નિર્વિકલ્પ પ્રમાણ થયું. એ ત્રીજા પ્રકારનું અનેકાંત થયું. ટૂંકમાં પહેલા પ્રકારનું અનેકાંત છે એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ. બીજા પ્રકારનું અનેકાંત છે એમાં દ્રવ્યમાં પર્યાયની નાસ્તી. અને ત્રીજો પ્રકાર જે આવ્યો એ ફળરૂપ પ્રકાર આવ્યો કે એમાં દ્રવ્ય પર્યાયનો ભેદ જ દેખાણો નહીં, અભેદ અનુભૂતિ થઈ તો નિર્વિકલ્પ પ્રમાણ થઈ ગયું. એ ત્રીજા પ્રકારનું અનેકાંત છે. આમ 3 પ્રકારના અનેકાંત આ વસ્તુમાં આવી રીતે સિદ્ધ થઈ શકે છે. એ રીતે એને વિચારમાં લેવા. શું પૂછતા હતા? કોઈ પૂછતું હતું બીજું કંઈ? બરાબર છે. બરાબર છે. એમાં એ તફાવત છે કે નિર્ણય કરવા માટે નયો અજ્ઞાની પાસે પણ હોય છે. નિર્ણય જ્યારે કરવા માટે જીવ પોતાના સ્વરૂપનો વિચાર કરતો હોય ત્યારે એ નિર્ણય કરવા માટે નયથી પણ સ્વરૂપને નક્કી કરે છે કે મારું દ્રવ્ય છે એ નિશ્ચય નયે શુદ્ધ છે અને મારા દ્રવ્યમાં જે પર્યાયમાં અશુદ્ધતા છે એ વ્યવહારને એ અશુદ્ધતા મારા દ્રવ્યની જ અશુદ્ધતા છે મારી પર્યાયમાં. એમ કરીને
પહેલાં એ નય દ્વારા આખી વસ્તુને, દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુને પ્રમાણ અને નય દ્વારા નિર્ણયમાં લે છે. 13મી ગાથામાં આત્માના અધિગમના ઉપાયો કીધા છે, નય, નિક્ષેપ અને પ્રમાણ. 13મી ગાથા પૂરી થાય ને પછી એક આખી બીજી ટીકા લખી છે આચાર્ય ભગવાને, એક શ્લોક લખીને. એમાં આખો વિષય સિદ્ધ કર્યો છે કે કોઈ પણ અજ્ઞાની જીવ હોય એ અજ્ઞાની જીવને પણ એ નય દ્વારા નિર્ણય કરવા માટે નયોનું પરિણમન એને લાભદાયક થાય છે. વાસ્તવિક સમ્યક પ્રકારે નય તો જ્ઞાનીને હોય છે, કારણ કે જ્ઞાનીને સમ્યક પરિણમન થઈ ગયું છે. એટલે એને જ ખરેખર નયોથી ખરેખર જ્ઞાનમાં કેવી રીતે અશુદ્ધતા છે ને કેવી રીતે પર્યાયની અશુદ્ધતા છે, કેવી રીતે શુદ્ધતા છે, એ ખરેખર જ્ઞાનીને ભાગલા પડી ગયા હોવાથી એને ખ્યાલ આવે છે કે આ નય આવો છું. જેમ કે એમ કે ભાઈ હું તો કરતા છું, તો કે કરતા કેવી રીતે છો, તું તો અકર્તા છો ને. તો કે કરતા નયે હું એમ જાણું છું કે મારી જ પર્યાયમાં આવો રાગ ચાલે છે, એ મારી કરતા નહીં મારી છે. અને એ જ સમયે અકર્તા નહીં મારી પાસે છે, એ અકર્તા નહીં હું એમ જાણું છું સાક્ષીપણે કે હું અકર્તા સ્વભાવી ભગવાન આત્મા છું. અને આ પર્યાયમાં પરિણમન થાય છે, એ અકર્તા સ્વભાવને કાંઈ મતલબ નથી એની યારે. પણ કોઈ પણ અપેક્ષાએ જ્યારે એ પરિણમન પર્યાયમાં થયું રાગનું, તો એ રાગનું પરિણમન મારું જ છે એમ કરતા નહીં એ જ્ઞાની એને જાણી લે છે અને અકર્તા નહીં એનો સાક્ષી રહે છે. એટલે એ બે પડખા જ્ઞાનીને સમ્યક પ્રકારે નહીં પ્રગટ થઈ ગયેલો હોવાથી એ જ્ઞાનીને સમ્યક પ્રકારે નહીં હોય એમ કહેવામાં આવે છે. પણ અજ્ઞાની જ્યારે નિર્ણયની ભૂમિકામાં હોય, વિચારધારા કરતો હોય, ત્યારે એને અજ્ઞાનીને પણ નયનું પરિણમનથી એ નિર્ણય કરી શકે છે કે આ પર્યાયની અશુદ્ધતા છે, એ મારું જ પરિણમન છે, એ મારી પર્યાયમાં ચાલે છે. અને એ જ સમયે મારું દ્રવ્ય તો શુદ્ધ છે, મારા દ્રવ્યમાં કોઈ અશુદ્ધતાનો પ્રવેશ નથી થયો. તો એ વિકલ્પાત્મક નય દ્વારા, વિકલ્પાત્મક પ્રમાણ દ્વારા એ ખરેખર એવું નક્કી કરે છે કે આ પર્યાયનો વિભાગ છે, આ દ્રવ્યનો વિભાગ છે એમ નક્કી કરે છે. અને જ્ઞાનીને તો એ અનુભવાઈ ગયું છે, આત્માનું વેદન આવી ગયું છે, એટલે એને તો બે ભાગલા જ ખ્યાલમાં આવે છે. છતાંય જ્ઞાની પોતે જેટલું રાગનું પરિણમન છે એ અસ્થિરતાજન્ય રાગ છે, એ ખરેખર એને અજીવ અધિકારમાં પૂતગલનો જ કીધો છે. છતાંય જ્ઞાની પોતાની પર્યાયમાં થતો હોવાથી એને પોતાનો જાણે છે એવું નયમાં, 47 નયમાં, પ્રવચનસારમાં એ પ્રકારે નયોના વિભાગમાં આ રીતે જ્ઞાનીના પરિણમનની ચર્ચા કરવામાં આવી છે. અકર્તા નયે સાક્ષી છે, કરતા નયે કરતા છે, અભોગતા નયે ભોગવતો નથી, ભોગતા નયે એ જ ભોગવે છે. એમ બે પડખા સમ્યક પ્રકારે જ્ઞાની, મધ્યસ્થ જ્ઞાન એનું સમ્યક થઈ ગયું હોવાને કારણે જેમ છે તેમ બે પડખાને જાણે છે. જરાય બે પ્રત્યે એટલો બધો એ સંભાવ એને ચાલતો હોય છે કે કોઈ પ્રત્યે દ્વેષ નથી, કોઈ પ્રત્યે રાગ નથી, એવી મધ્યસ્થતાવાળું પરિણમન જ્ઞાનીને ચાલતું હોય છે. એટલે એમ કહેવામાં આવે છે કે ખરેખર નયોનો પ્રયોગપૂર્વક અનુભવ જ્ઞાની કરતો હોય છે. અને એવી રીતે જ અજ્ઞાની નિર્ણય કરવા માટે નયોનો પ્રયોગ કરે છે. એ નિર્ણય કરી, પોતાના સ્વભાવનો નિર્ણય કરી, સ્વભાવનો આદર કરી અને એનું સમ્યક પ્રકારે પરિણમન થઈ જાય તો એની નયોમાં સમ્યકતા આવી જાય છે. નયો તો પહેલાં હતી એ જ છે, પણ એમાં સમ્યકતા આવી ગઈ. પહેલાં મિથ્યા નહીં હતી, હવે સમ્યક નહીં થઈ ગઈ છે. એમ એને જ્ઞાનીને અજ્ઞાનીમાં આવી રીતે નયના પ્રકારોમાં એ રીતે ફરક છે. કોઈ એમ જ કહે કે ભાઈ નય માત્ર જ્ઞાનીને જ હોય એટલે હવે બીજું કાંઈ આપણે નયનો કાંઈ વિચાર ન કરવો, નયનું શાસ્ત્રમાં આવે તો એ વાંચવું નહીં, નહીં સાંભળવું નહીં, તો એ વાત એમ બરાબર નથી. નિર્ણય કરવા માટે એણે નયથી નિર્ણય કરવો જ પડે છે. નિર્ણય કરવા માટે નય કાર્યકારી છે અને એ પ્રમાણમાં આવે પછી નયનો પ્રયોગ કરે છે ત્યારે એ ખરેખર નિર્ણયની ભૂમિકા એને આવી અને એ સમ્યક પ્રકારે જાણતો થઈ જાય છે. એ સમ્યક પ્રકારે જાણતો થાય એટલે એને અનુભવ થાય છે અને અનુભવ થાય છે પછી એને વાસ્તવિક નયનું સમ્યક પરિણમન ચાલુ થઈ જાય છે. એક સવિકલ્પ નિશ્ચય નહીં હોય છે. એ સવિકલ્પ નિશ્ચય નહીં જુદી, એક નિર્વિકલ્પ નિશ્ચય નહીં હોય છે. સવિકલ્પ નિશ્ચય નહીં એક એવી છે કે એ વિકલ્પાત્મક અવસ્થામાં પણ નિશ્ચયનો જે ત્રિકાળી દ્રવ્યવાળો વિષય છે એ સવિકલ્પ નિશ્ચય નહીંથી એને ખરેખર ખ્યાલમાં લઈ લે છે કે મારું સ્વરૂપ આવું જ છે. એ મારું સ્વરૂપ આવું છે જે અનુભવ નથી થયો, તો એને પણ સવિકલ્પ નિશ્ચય નહીં કહેવામાં આવે છે. એ સવિકલ્પ નિશ્ચય નહીંમાં પ્રયોગ ચાલે છે. એ નિર્ણય કરી, પ્રયોગ કરીને આગળ વધે છે. એ બધું પરિણમન સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિનું સવિકલ્પ નિશ્ચય નહીંમાં ચાલે છે. એ સવિકલ્પ નિશ્ચય નહીં એવી છે કે એ નિર્વિકલ્પ નિશ્ચયને પ્રગટ કરાવીને પછી ચાલી જાય છે. એવું કોઈ સ્વરૂપ છે નહીં.
સ્વરૂપના આંગણા સુધી લઈ આવી દે છે અને અનુભવ જ્ઞાન અંદર જઈને કરે છે. નહીં છે એ જ્ઞાનનો ભેદ છે. જ્ઞાનમાં શ્રુત જ્ઞાનમાં નહીં હોય છે. જ્ઞાનના 5 ભેદમાં એકલું શ્રુત જ્ઞાન નહીં રૂપ પરિણમે છે. એને શ્રુત જ્ઞાન પ્રમાણ કહેવામાં આવે છે. પણ જ્યારે એ નહીંથી નિર્ણય કરીને ઉમરા સુધી પહોંચે છે પછી અંદર જવાનું કામ નહીંનું નથી. અંદર તો એ નયોનું આખું સ્વરૂપ એકરૂપ થઈને જ્ઞાન બની જાય છે અને એ જ્ઞાન આત્માનો અનુભવ કરે છે. એવી કોઈ નયોની સ્થિતિ છે. એ નયો એક આત્મા છે, એમાં અનંત ગુણો છે, એમાં એક જ્ઞાન ગુણ છે, એમાં જ્ઞાનના 5 ભેદ છે, મતિ શ્રુત અવધિ મન પર્યાય કેવળ. એમાં શ્રુત જ્ઞાનમાં નયોનો પ્રકાર છે. એ શ્રુત જ્ઞાનના જેટલા અંશો છે એ અંશોને નહીં કહેવામાં આવે છે. એ અંશો સહિતનું આખું શ્રુત જ્ઞાન છે એને શ્રુત જ્ઞાન પ્રમાણ કહેવામાં આવે છે. એવી કોઈ નયોની વ્યાખ્યાઓ છે. પ્રવચન સારમાં 47 નયનું પ્રકરણ છે. એનો અભ્યાસ કરવાથી વધારે ખ્યાલ આવશે ગુરુદેવના પ્રવચનોનો. અને આ 13મી ગાથા પછી એ આત્માના અધિગમના ઉપાય એટલે કે આત્માને જાણવાના ઉપાય નય નિક્ષેપને પ્રમાણ આપ્યા છે. એમાં તમે સ્વાધ્યાય કરશો તો તમને બરાબર બેસી જશે કે નયો ખરેખર સમ્યક પ્રકારે જ્ઞાનીને હોય અને નિર્ણય કરવા માટે અજ્ઞાનીને નયોનું પ્રકરણ સમજણમાં લેવું મર્યાદાપૂર્વક એટલું જરૂરી છે. અને એમાં પણ 2 નય મુખ્ય છે, નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં. જાજી નહીંનો પરિચય ન હોય અને જાજી નહીંનો પરિચય કરતાં કોઈ જ્ઞાનમાં એને પોતાને ગૂંચવાળોને આકુરતા થતી હોય તો એક નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં, 2નો પરિચય બરાબર કરી લઈએ એટલે એને ખરેખર નયોનું વાસ્તવિકપણું ખ્યાલમાં આવવા માંડે છે. શ્રીમદજીએ કીધું છે કે અનંત પ્રકારના નયો છે એક જ્ઞાનને વિશે. તો એ બધા નયોનો આપણે અભ્યાસ કરવાની એટલી બધી જરૂર મારી દૃષ્ટિએ નથી. નિશ્ચય અને વ્યવહારની ખ્યાલમાં આવી જાય એટલે એને હે ઉપાદેય ભેદ જ્ઞાનનો પ્રકાર નિર્ણયની ભૂમિકા આવવા માટે એની કેળવણી ચાલુ થઈ જાય છે. આ રીતે એણે એની વિચારધારામાં નયોનું પ્રકરણ બરાબર રીતે સમજણમાં લેવું જોઈએ. હા 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 એ સમ્યક પ્રકારે નહીં થઈ ગઈ. ઓલી નહીં નિર્ણય કરવા માટેની છે, એ વિકલ્પાત્મક છે. અને પછી જે નયો થઈ જાય છે એ નિર્વિકલ્પ નહીં કહેવામાં આવે છે. નિર્વિકલ્પ નહીં અને નિર્વિકલ્પ નહીં પૂર્વક નિર્વિકલ્પ પ્રમાણ એમ કહેવામાં આવે. અને શ્રુત જ્ઞાન જે છે એ શ્રુત જ્ઞાન અનુભવ પછી ભાવશ્રુત જ્ઞાન રૂપે પરિણમી જાય છે. અત્યારે કુમતિ કુશ્રુત હોય એ સુમતિ સુશ્રુત થઈ જાય. હા હાજી. હવે 19 નંબરનો પ્રશ્ન છે આમાં, ઇન્દ્રિય જ્ઞાન તે જ્ઞાન નથી અને શા માટે, એવો પ્રશ્ન આમાં કરવામાં આવ્યો છે. હવે ઇન્દ્રિય જ્ઞાન છે ને, આપણે ઘણી ચર્ચા આમ તો થઈ ગઈ છે આની ઇન્દ્રિય જ્ઞાનની, ઘણા વિષયોથી ઇન્દ્રિય જ્ઞાનને આપણે સમજ્યા છીએ. પણ ઇન્દ્રિય જ્ઞાન જે છે એ શા માટે જ્ઞાન નથી, એનો અર્થ એટલો જ છે કે ઇન્દ્રિય અને જ્ઞાન, જ્ઞાન એ પોતાનો સ્વભાવ છે અને એ જ્ઞાન પોતાનો સ્વભાવ ઇન્દ્રિયોને લક્ષમાં લઈ અને કોઈ પર પદાર્થને જાણવા માટે પ્રવૃત્તિશીલ થાય છે. એટલે ઇન્દ્રિયોનું અવલંબન લે છે. જળ પરિણામને પ્રાપ્ત, શરીર પરિણામને પ્રાપ્ત જે ઇન્દ્રિયો છે એના સહારાપૂર્વક જે જ્ઞાન પોતાને જાણવાનું, આત્માને જાણવાનું છોડી અને એ જ્ઞાન ઇન્દ્રિયોનો સહારો લઈ અને પરને જાણવા માટે પ્રવૃત્તિશીલ થાય છે, તો એવા જ્ઞાનને ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. આ ઇન્દ્રિય જ્ઞાન એવું છે કે યથાખ્યાત ચારિત્ર થઈ ગયા પછી પણ કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન જીવતું રહે છે. એ ઇન્દ્રિય જ્ઞાન જ્યાં સુધી શરીરની સ્થિતિ હોય છે ત્યાં સુધી એ ઇન્દ્રિય જ્ઞાન વિકલ્પાત્મક પરિણમતું હોય છે. જ્યારે એ કેવડી ભગવાનને શરીર હોવા છતાં એને પૂરું અતિન્દ્રિય જ્ઞાન થઈ ગયું હોવાને કારણે એને ખરેખર શરીર પરિણામને પ્રાપ્ત ઇન્દ્રિયોથી જાણવાનો વ્યાપાર નથી ચાલતો. એ બધું અતિન્દ્રિય જ્ઞાનથી જ જાણતા હોય છે. એટલે ત્યાં ઇન્દ્રિય જ્ઞાનનો વેપાર બંધ થઈ જાય છે. સાધક જ્યારે અનુભવી હોય એને ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર હોવા છતાં લબ્ધપણે ચાલતો હોય છે અનુભવના કાળમાં.
અને વિકલ્પાત્મક દશામાં એ સાધક આવે ત્યારે એને ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર, એ જ્ઞાન પણ ઇન્દ્રિયોની સન્મુખ થઈને પરિણમવા માંડે છે. અતિન્દ્રિય જ્ઞાન લબ્ધપૂર્ણ રહે છે. એવી રીતે ઇન્દ્રિય જ્ઞાન ઠેર 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 અજ્ઞાનથી માંડીને ઠેઠ યથાખ્યાત ચારિત્ર થયા પછી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન જીવતું રહે છે. એટલે એ ઇન્દ્રિય જ્ઞાન પરના સહારાપૂર્વક વર્તતું જ્ઞાન એને ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. રાગ જુદી વસ્તુ છે, ઇન્દ્રિય જ્ઞાન જુદી વસ્તુ છે. રાગ ચારિત્રનો બહિર્લક્ષી પરિણમન છે, જ્ઞાન છે એ જ્ઞાનનું બહિર્લક્ષી પરિણમન છે. કોઈ પણ જ્ઞાની થયો હોય એ જીવને પણ ઇન્દ્રિય જ્ઞાન, પરસત્તા અવલંબનશીલ જ્ઞાન ચાલતું હોય એને પણ ખરેખર બંધનું કારણ કહેવામાં આવે છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન સ્વતંત્રપણે એ જ્ઞાન પોતે ઇન્દ્રિયનું લક્ષ કરીને અજ્ઞાન ઊભું કરે છે. રાગ એ જુદી વસ્તુ છે, જ્ઞાન જુદી વસ્તુ છે. જ્ઞાનને રાગ સાથે ભેળવીને એમ કહેવામાં આવે કે રાગ મિશ્રિત જ્ઞાન થઈ ગયું, પણ રાગ ચાલ્યો ગયા પછી પણ ઇન્દ્રિય જ્ઞાન છે. એનો અર્થ એમ છે કે જ્ઞાનનું ઇન્દ્રિય જ્ઞાનરૂપ પરિણમન સ્વતંત્ર છે અને રાગનું ચારિત્રની વિપરીત દશાનું પરિણમન સ્વતંત્ર છે. એટલે એ સ્વતંત્ર દોષ છે જ્ઞાનનો. જ્યારે એને જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન થયું હોય ત્યાં સુધી એને ભેળવીને પણ જોવામાં આવતો હોય છે કે એ રાગ છે ને એ અપેક્ષાએ જ્ઞાનને બહિર્મુખપણું લાગુ પડે છે. પણ ખરેખર વાસ્તવિકપણે જ્ઞાન પોતે જ પોતાથી બહિર્મુખ પરિણમે છે. અને એ જ્ઞાન ચોથે ગુણસ્થાને જ્યારે સમ્યક થાય છે ત્યારે પણ એ જ્ઞાનમાં સમ્યક જ્ઞાન થયા પછી જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી થતું ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર, પરલક્ષી જ્ઞાનનો વ્યાપાર, પરસત્તાવલંબનશીલ જ્ઞાનનો વ્યાપાર ચાલુ રહે છે. એ અપેક્ષાએ તેને પણ બંધનું કારણ પરમાર્થ વચનિકામાં બનારસીદાસજીએ કીધું છે, જેનો ઉદાહરણ પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કેટલી વાર આપતા હતા. પરમાગમ સારનો એક 481 નંબરનો બોલ છે. એમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ જ્ઞાનના બે ભાગલા પાડીને પણ ચર્ચા કરી છે. એક જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન છે અને બીજું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન છે. એવી રીતે પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ ચર્ચા એમાં લીધેલી છે. કોઈને વિશેષ અભ્યાસ કરવો હોય તો તેમાં જોઈ શકે છે. એટલે આ એ ઇન્દ્રિય જ્ઞાન છે એ પરલક્ષી જ્ઞાન છે, પરાવલંબી જ્ઞાન છે, પરની પ્રસિદ્ધિ કરતું જ્ઞાન છે, મૂર્તિક જ્ઞાન છે, આત્માને ખરેખર પ્રસિદ્ધ ન કરતું જ્ઞાન છે, આત્માને છોડતું જ્ઞાન છે. એટલે એને ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. આ ઇન્દ્રિય જ્ઞાન એ શબ્દ અને એ વિષય ઘણો અજાણ્યો છે. શાસ્ત્રોમાં પણ બધી જગ્યાએ આવતું નથી, બહુ ઓછી ગાથાઓમાં અને ઓછી જગ્યાએ આવતું હોય છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ એટલો બધો ઇન્દ્રિય જ્ઞાનનો પ્રયોગ ક્યાંય વધારે પડતો કર્યો નથી. પણ જ્યાં જ્યાં એ વિષય આવે છે ત્યાં પૂજ્ય ગુરુદેવશ્રી 31મી ગાથા કયો, બીજી ઘણી ગાથા રે શાસ્ત્ર તે નથી જ્ઞાન તેથી શાસ્ત્ર કંઈ જાણે નહીં તેથી શાસ્ત્ર જુદું જ્ઞાન જુદું જીન કહે. એ 390થી 404 ગાથા 15 ગાથાનું ઝુમકું છે. એમાં ગુરુદેવે ખૂબ લીધું છે. 373થી 382 ગાથામાં કીધું છે. ઇન્દ્રિય જ્ઞાન નથી એક બુક આપણે બહાર પાડી છે. એ ઇન્દ્રિય જ્ઞાન નથીમાં ટોટલી ઇન્દ્રિય જ્ઞાનના શાસ્ત્રોમાં કઈ જગ્યાએ ઇન્દ્રિય જ્ઞાનની સ્થિતિ છે, ગુરુદેવે કેટલી જગ્યાએ ઇન્દ્રિય જ્ઞાનનું વર્ણન કર્યું છે, એ બધું એમાં આપણે આવરી લીધેલું છે. મંગલ જ્ઞાન દર્પણનો એક ભાગ બહાર પડ્યો છે. એમાં પણ ઇન્દ્રિય જ્ઞાનની અને સ્વપર પ્રકાશકની ઘણી ચર્ચાઓ છે. વધારે સ્વાધ્યાય માટે આનો સ્વાધ્યાય કરવાથી વિશેષપણે ઇન્દ્રિય જ્ઞાનનો ખ્યાલ આવશે. ટૂંકામાં એટલું કે પરલક્ષી જ્ઞાનને ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે. જેટલું પરલક્ષી બહિર્લક્ષી જ્ઞાન એટલું ઇન્દ્રિય જ્ઞાન છે. જેટલું સ્વલક્ષી જ્ઞાન એટલું અતિન્દ્રિય જ્ઞાન છે. અને અતિન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય જ્ઞાન બેય છે એ બે જ્ઞાનના વિશેષો છે. જ્ઞાન પોતે જ્ઞાન જાણવું એ સામાન્ય જ્ઞાન છે, આત્મામાંથી આવતું જ્ઞાન છે. એ આત્મામાંથી આવતું જ્ઞાન પરમુખે પરિણમે તો ઇન્દ્રિય જ્ઞાન છે, સ્વમુખે પરિણમે તો અતિન્દ્રિય જ્ઞાન છે. જ્ઞાન તો જ્ઞાન છે, એ જ્ઞાનમાં તો જાણવું છે. પણ એ જાણવું કંઈક કોકને કોકનું અવલંબનપૂર્વક થતું હોવાને કારણે જ્યાં સુધી એ જ્ઞાન પરના અવલંબનપૂર્વક જાણવું કરે તો એને ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. કારણ કે એને પોતાને છોડી દીધું છે, ઇન્દ્રિયનો સહારા લઈને જાણવા ગયું છે, માટે એને ઇન્દ્રિય જ્ઞાન કીધું છે. એકાંત પરની પ્રસિદ્ધિ કરતું જ્ઞાન તેને ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. કદી સ્વને ન પ્રસિદ્ધ કરતું જ્ઞાન તેને ખરેખર ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. આવું ઇન્દ્રિય જ્ઞાન છે તે બિલકુલ સુખનું કારણ નથી,
તે એકાંતે દુઃખનું કારણ છે, એટલે ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ કરવા યોગ્ય છે. એ ઇન્દ્રિય જ્ઞાનનો જે નિષેધ કરે છે એ જ્ઞાનમાં આવી અને અતિન્દ્રિય જ્ઞાન રૂપ પોતાના આત્માની સન્મુખ થઈને પરિણમન કરી લે છે. રાગની પ્રક્રિયાનો નિષેધ એક જુદી વસ્તુ છે, પણ રાગ તો ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે. પણ આ તો પોતાનું જ્ઞાન જે છે, પોતાનો સ્વભાવ જાણવાનો છે, એ જ સ્વભાવ પરને ખરેખર જાણવા માટે પોતાને છોડીને જ્યારે વ્યાપાર કરે છે, ત્યારે એ જ જ્ઞાનના અંશમાં ઇન્દ્રિય જ્ઞાન ઊભું થાય છે. એ ઇન્દ્રિય જ્ઞાન રાગને પણ જાણવા જાય છે, ઇન્દ્રિયો દ્વારા પરપદાર્થને પણ જાણવા જાય છે. એટલે ઇન્દ્રિય જ્ઞાનનું ભેદજ્ઞાન થતાં રાગનું ભેદજ્ઞાન થઈ જાય છે. મોહનું મૂળિયું ઇન્દ્રિય જ્ઞાન છે. ખરેખર મોહની ઉત્પત્તિ ઇન્દ્રિય જ્ઞાનથી થાય છે. એ ઇન્દ્રિય જ્ઞાનને જીતતા મોહ જીતાઈ જાય છે. એમ 31, 32 ને 33મી ગાથામાં આચાર્ય ભગવાને ફરમાવ્યું છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન છે એને ખરેખર જીતવું અત્યંત આવશ્યક છે. જ્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાનનો વેપાર જીવને ચાલ્યા કરે છે, ત્યાં સુધી ખરેખર પરાવલંબી જ્ઞાન, પરસત્તાવલંબનશીલ જ્ઞાન, પરલક્ષી જ્ઞાન, વિભાવ જ્ઞાન, મિથ્યા જ્ઞાન, એકાંતે પરપ્રકાશક જ્ઞાન, એવું જ્ઞાન એને પ્રગટ થયા કરે છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન છે એ ખરેખર જ્ઞાન નથી. કારણ કે જ્ઞાન હોય તો એમાં જાણવું હોય તો એ જાણવામાં આત્માને જાણતું હોય, એને જ ખરેખર જ્ઞાન કહેવામાં આવે. જે આત્માને ન જાણે એને ખરેખર આચાર્ય ભગવાન કે જ્ઞાનીઓ જ્ઞાન નથી કહેતા, એને ઇન્દ્રિય જ્ઞાન કહે છે. કારણ કે એ પરાવલંબી બહિર્લક્ષી જ્ઞાન છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન તે ખરેખર જ્ઞાન નથી, એમ અહીંયા કહેવાનું તાત્પર્ય છે. પ્રતિભાસ હાજી 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 ભાવશ્રુત જ્ઞાનનો વિષય એકલો આત્મા હોય. એકલો આત્મા ભાવશ્રુત જ્ઞાનનો વિષય છે. અતિન્દ્રિય જ્ઞાનનો વિષય એકલો અતિન્દ્રિય જ્ઞાનમય ભગવાન આત્મા છે. પણ એ અતિન્દ્રિય જ્ઞાનમાં પણ સ્વપર પ્રકાશક હોવાને કારણે ઇન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય જ્ઞાનના વિષયો એમાં ઝલકે છે. અતિન્દ્રિય જ્ઞાનમાં એ અતિન્દ્રિય જ્ઞાન જે ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું એ પોતે સ્વપર પ્રકાશક છે. એ પોતે સ્વપર પ્રકાશક હોવાને કારણે એ અતિન્દ્રિય જ્ઞાન રૂપ સ્વપર પ્રકાશકમાં જેટલું બહિર્લક્ષી ઇન્દ્રિય જ્ઞાન સાધકને ચાલે છે, એ સાધકની વિકલ્પાત્મક દશામાં જેટલું અતિન્દ્રિય જ્ઞાન છે, એ અતિન્દ્રિય જ્ઞાનમાં સાધકનું ઇન્દ્રિય જ્ઞાન પોતાને ઝલકતું દેખાય છે. એને ખબર પડે છે એના જ્ઞાનમાં, પરપ્રકાશક જ્ઞાનમાં, અતિન્દ્રિય જ્ઞાનમાં, કે આ મારું જ્ઞાન છે ને એ મારો જ્ઞાનનો એક વિભાગ બહાર ચાલ્યો ગયો છે. એટલે એ વારંવાર ભેદજ્ઞાન કરી અને પોતે પરિણતિ હોવા છતાં એ ઉપયોગ બહાર ગયો છે. એ ઉપયોગને અખંડપણે અંદર લઈ આવીને સર્વાંશે આખા જ્ઞાનને અભેદ કરે ત્યારે શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય છે. શુદ્ધ પરિણતિ રૂપી અતિન્દ્રિય જ્ઞાન છે. એ અતિન્દ્રિય જ્ઞાન પણ સ્વપર પ્રકાશક છે. એ સ્વપર પ્રકાશકમાં આ ઇન્દ્રિય જ્ઞાન જેટલું બહાર ગયું છે, ઇન્દ્રિય જ્ઞાન પરને જાણવા માટે પ્રવૃત્તિશીલ થયું છે, એ અતિન્દ્રિય જ્ઞાનમાં એનું જ્ઞાન એને વર્તતું હોય છે. એવું વર્તતું જ્ઞાન છે. એ જ્ઞાનમાં જ્ઞાનને જાણી અને એને ખ્યાલ આવે છે કે હજી મારો ઉપયોગ બહાર છે, મને સદુપયોગ કેમ આવતો નથી. એટલે એ પાછું એ જ્ઞાનને વ્યાવૃત થઈ અને પાછો એ પરિણતિની જગ્યાએ આખો ઉપયોગ અંદર સર્વાંશે આવી જાય. નિશેષપણે આખો ઉપયોગ અંદર આવે છે. નિશેષપણે એટલે સર્વાંશે આખો ઉપયોગ અંદર આવે ત્યારે એને પાછો સદુપયોગ થાય છે. એ સદુપયોગમાં પાછું નિર્વિકલ્પ ધ્યાન જ્ઞાન આવે છે. ત્યારે એ ખરેખર એ સાધકનો સદુપયોગ કહેવાય છે. અને ઓલું જે વિકલ્પાત્મક દશા થાય છે ત્યારે સાધકની ભાવશ્રુત જ્ઞાનની પરિણતિ ચાલતી હોય છે અતિન્દ્રિય જ્ઞાન રૂપે, અને એ જ્ઞાનનો જ એક વિભાગ ઇન્દ્રિય જ્ઞાન રૂપ પરિણમે છે. એને ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. એને પરસત્તા અવલંબનશીલ જ્ઞાન બંધનું કારણ કહેવામાં આવે છે. જેટલો ઉપયોગ આત્મા સાથે ટકેલો છે એટલો જ ઉપયોગ મોક્ષનું કારણ છે. જેટલો ઉપયોગ બહાર જાય છે એ બંધનું કારણ કહેવામાં આવે છે. આ રીતે એને ભાવશ્રુત જ્ઞાનને એકલું અતિન્દ્રિય જ્ઞાન છે. ભાવશ્રુત જ્ઞાનમાં કોઈ એવો વિભાગ નથી કે ઇન્દ્રિય જ્ઞાન રૂપ પરિણમે. ભાવશ્રુત જ્ઞાન એકલું અતિન્દ્રિય છે. એ પરિણતિ રૂપે હોય તો અતિન્દ્રિય છે, અને એ પછી પાછું સદુપયોગ રૂપે થઈ જાય તો આખું ભાવશ્રુત જ્ઞાન છે. એ અતિન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. અને જેટલો ઉપયોગ બહાર જાય છે એ જ્ઞાનનો વિભાવ છે. એ જ્ઞાનનું પરસત્તા અવલંબનશીલ જ્ઞાન છે. એ જ્ઞાનનો વિભાગ છે, ભાવશ્રુત જ્ઞાનનો વિભાગ નથી. એ રીતે એને વિચારમાં આપણે લેવું પડે. શ્રુત જ્ઞાનના બે ભાગ પડી જાય.
એક અતિન્દ્રિય જ્ઞાનરૂપ શ્રુત જ્ઞાન થાય અને એક ઇન્દ્રિય જ્ઞાનરૂપ શ્રુત જ્ઞાન થાય. એ શ્રુત જ્ઞાનમાં જેટલું અતિન્દ્રિય જ્ઞાનરૂપ શ્રુત જ્ઞાન છે એટલું ભાવશ્રુત જ્ઞાન છે, અને જેટલું ઇન્દ્રિય જ્ઞાનરૂપ શ્રુત જ્ઞાન છે એટલું બહિર્લક્ષી જ્ઞાન, પરસત્તાવલંબનશીલ જ્ઞાન, બંધનું કારણ છે. શ્રુત જ્ઞાન પણ 12મા ગુણસ્થાન સુધી રહે છે અને ત્યાર પછી એ ખરેખર કેવળ જ્ઞાનરૂપ પરિણમી જાય છે. એક સાયિક જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ક્ષયોપસમ જ્ઞાનને શ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. એવી કોઈ સ્થિતિ જ્ઞાનના પ્રકારની, ભાવશ્રુત જ્ઞાનની અને શ્રુત જ્ઞાનના વિકલ્પાત્મક દશાની સ્થિતિ એક જ સમયે એક જ્ઞાનમાં 2 ભાગલા આવી રીતે હોય છે. કોઈ જ્ઞાની એને 2 ભાગ કહે, કોઈ જ્ઞાની એને 2 ભાવ કહે. જે રીતે આપણે સમજવું હોય એ રીતે આપણે સમજવાનો પ્રયત્ન એમાં કરવો જોઈએ. હા હા 100% નિયમથી એ ભાગ ઠેઠ સુધી ચાલતા હોય છે. એ શ્રુત જ્ઞાન જ્યાં સુધી કેવળ જ્ઞાનમાં ન પરિણમે ત્યાં સુધી આ 2 ભાગ ચાલે છે. એ 2 ભાગમાંથી એક ભાગ આખો થાય ત્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. ત્યાં સુધી એને 2 ભાગ ચાલે છે. શુદ્ધ એક ભાગ થઈ જાય અને જ્યારે શુદ્ધ ચ્યુત થાય, પરિણતિને ઉપયોગ એવા 2 ભાગ પડે તો એ પરિણતિ અતિન્દ્રિય જ્ઞાનરૂપ હોય ભાવશ્રુત જ્ઞાનમાં અને ઇન્દ્રિય જ્ઞાનરૂપ બહિર્લક્ષી જ્ઞાન ચાલતું હોય. એવી રીતે સાધકની સ્થિતિમાં આવી રીતે બેવડી ધારા ચાલતી હોય છે. એને દ્વિરૂપતા પણ કહેવામાં આવે, બેવડી ધારા પણ કહેવામાં આવે, જ્ઞાન ધારાને રાગ ધારા પણ કહેવામાં આવે, જ્ઞાન ધારાને કર્મ ધારા પણ કહેવામાં આવે. ઘણા શબ્દોથી શાસ્ત્રોમાં એનું મૂલ્યાંકન કરવામાં આવે, પણ એનો મૂળ ભાવ આ જ્ઞાનના 2 ભેદમાં રહેલો છે. ત્યાંથી એ ઉપડે એટલે એને ખબર પડી જાય કે આ રાગ થયો. એ ખબર પણ એ રાગની સન્મુખતા કેમ થઈ તો કે આ જ્ઞાન બહાર વયું ગયું છે એટલે રાગની સન્મુખતા ચાલે છે. એ અતિન્દ્રિય જ્ઞાનમાં એ જાણી લે છે બધું કે આ જ્ઞાન બહાર ગયું એમ. એવી કોઈ સ્થિતિ સાધકની આવી રીતે ચાલતી હોય છે નિરંતર. સમ્યક દર્શન તો એવી વસ્તુ છે કે ગુરુદેવે કીધું હતું કે એમ કે ભાઈ સોગાનીજી કહેતા હતા, ગુરુદેવ કહેતા હતા કે ઇધર કે અધિકાંશ જીવો મોક્ષ में जाने वाले हैं. તો આ બધી મોક્ષની મંડળી ભેગી થઈ છે એમ ગુરુદેવ અને સોગાનીજી બેય ફરમાવતા હતા. તો આ બધી આપણી તો મોક્ષની મંડળી છે. આવી ચર્ચા, આવી વાત તો અત્યારે આખા જગતમાં ક્યાં ચાલે છે? બહુ થોડી જગ્યાઓએ ચાલતી હોય છે. તો સમ્યક દ્રષ્ટિ આપણે લોકો નહીં થાય તો કોણ થશે? આપણું 608નું પ્લેન તો આપણું ઉપડવાનું છે, ઉપડશે ત્યારે. એ તો એવી વાત છે. એટલે સમ્યક દર્શન 1 2 3 હા, એ વાત સાચી જ, બરાબર. એટલે આ સ્વરૂપ જ એવું છે કે જેમ જેમ આને વિચારમાં લઈ, જેમ જેમ આની ચર્ચા કરીએ, એ ચર્ચાથી છે ને એ સ્વરૂપનો સ્પષ્ટીકરણ થતાં સ્વરૂપ ખ્યાલમાં આવવા માટે તત્પરતા થાય છે. અને એ ચર્ચા જ્યાં પૂરી થાય છે ત્યાં નિર્વિકલ્પ ધ્યાન આવે છે. આ કોઈ એવી સ્થિતિની આ રમત છે આખી. અને એ જેને ખરેખર અંદર જ્ઞાનમાં પરોવાઈ જાય, જ્ઞાનમાં જેને બેસી જાય છે, એ જીવ ખરેખર જ્ઞાનની બહાર જ નથી નીકળતો. એ હરતો ફરતો દેખાય. પેલા ઈષ્ટોપદેશમાં આવે છે કે જ્ઞાનીનું પરિણમન કેવું તો કે દેખે છતાં નહીં દેખતો. તો કે એનું પરિણમન કેવું તો કે બોલે છતાં નહીં બોલતો. તો કે પછી કે એનું પરિણમન કેવું તો કે ચાલે છતાં નહીં ચાલતો. તો કે તો એ છે કેવો તો કે એ તત્વ સ્થિત અડોલ. એ તત્વમાં સ્થિત થઈ ગયો છે. તને દેખાય, દેખે છતાં નહીં દેખતો, ચાલે છતાં નહીં ચાલતો, બોલે છતાં નહીં બોલતો, એવો તત્વ સ્થિત અડોલ છે જ્ઞાની. એવી સ્થિતિ થઈ જાય છે. અરે જ્ઞાની થયા પહેલાં અજ્ઞાન દશામાં સવિકલ્પ નિશ્ચયમાં આવી જાય જીવ. એમાં પણ અમુક પ્રકારે એવી સ્થિતિનું પરિણમન એને પોતાને જોવા મળે છે. એને ખબર પડી જાય કે હવે મારો કાળ પાકવાને વાર નથી, હવે મારો આત્મા મારી નજીક આવી ગયો છે અને હમણાં બસ ડૂબકી મારું ને એટલી વાર છે. એવી કોઈ સ્થિતિ વિકલ્પાત્મક દશામાં જેને ખરેખર સ્વભાવનું અંતર્મુખ થવા માટેનો પુરુષાર્થ ચાલ્યા કરે, સ્વભાવને ખાલી શબ્દમાં બોલે એના માટે નથી વાત, આવી રીતે એને વિચારમાં લે, આવી રીતે એનું પરિણમન કેમ થાય છે એને નક્કી કરે, એના પ્રયોગે ચડે, ત્યારે જ ખરેખર એને આ વસ્તુ સ્થિતિ ખ્યાલમાં આવવા માંડે છે અને એને આમ ભરેલું લાગવા માંડે છે. આમ
નહીતર શું છે, એને ઓલું જ્ઞાયક બોલે ને, જ્ઞાયક ને શુદ્ધાત્મા ને અખંડ ને અભેદ ને એક ને, એ ખાલી ખાલી લાગતું હોય. પણ જ્યારે આવી રીતે એનો ઊંડાણપૂર્વક જ્યારે વિચાર કરીને જ્ઞાયકને લક્ષમાં લેવા માટેનો પુરુષાર્થ કરે, ત્યારે એ જ્ઞાયક એને ભરેલો સભર લાગવા માંડે છે. ઓહો, હું તો ભરેલો છું, મારામાં તો કાંઈ ખામી નથી, મારી પરિપૂર્ણતા તો આવી છે, એમ એને ભાવ ભાષણનો પ્રકાર એક પ્રકારે આવવા માંડે છે. એટલે એવી કોઈ સ્થિતિ બની જાય છે, એવું સ્વરૂપ છે. એવું ગુરુદેવ ખૂબ સુંદર રીતે આપણને સ્પષ્ટ કરીને આપી ગયા છે. આપણે આપણો પુરુષાર્થ કેમ ઉપાડવો એ આપણા હાથમાં છે. પુરુષાર્થ વગર મોક્ષ પ્રાપ્તિ કદી થતી નથી. મોક્ષ માર્ગની પ્રાપ્તિ પણ પુરુષાર્થ વગર થતી નથી. ટોડરમલજી સાહેબે મોક્ષ માર્ગ પ્રકાશકમાં છેલ્લે લખ્યું 9મા અધિકારમાં કે પુરુષાર્થથી જ મોક્ષની પ્રાપ્તિ. એ શું કહેવા માગે છે કે યથાર્થ સમજણ દ્રવ્ય પર્યાયના સ્વરૂપની પુરુષાર્થપૂર્વક તારે કરવી પડશે, તો તને મોક્ષ માર્ગને મોક્ષની પ્રાપ્તિ ખરેખર ત્વરિતમાં ત્વરિત અત્યંત છે ને તારી નજીક છે એમ થઈ જશે. એવું આ સ્વરૂપ છે. ખૂબ સુંદર ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીએ આપણને બતાવી છે. જો હવે આ 2 પ્રશ્ન છે, જરા હું લઈ લઉં એટલે આપણે પછી નવું ચાલુ કરીએ અથવા તો પછી લેશું. આ 20 નંબરનો એક પ્રશ્ન છે, લઉં છું. પ્રતિભાસ 2નો એટલે કે સ્વ અને પરનો થાય છે, અને એ 2માંથી સ્વનું લક્ષ કરવાનો પ્રયત્ન કરવા છતાં સ્વ જણાતું કેમ નથી? એ તો હવે એ પોતાના પુરુષાર્થને આધીન છે. સ્વનું લક્ષ કરવાનો પ્રયત્ન દરેક જીવ કરતા હોય છે. કોઈ જીવ આત્માર્થી હોય એ સ્વનું લક્ષ કરવાનો પ્રયત્ન ન કરતો હોય એવું નથી હોતું. પણ સ્વનું લક્ષ કરવા કરતાં પણ એ સ્વ કેવું, એ પર્યાય કેવી અને પર પદાર્થ કેવા, એમાં આખું પ્રમાણ અને નહીંથી આપણે જે સિદ્ધ કર્યું એ રીતે એણે વિચારધારા એની બદલાવાની જરૂર છે. સ્વનું લક્ષ કરવું એટલે હું સ્વ છું એનું નામ સ્વનું લક્ષ બિલકુલ નથી. એ સ્વનું લક્ષ તો સહજપણે આવતું હોય છે. સ્વનું લક્ષ કરવાથી સ્વનું લક્ષ બિલકુલ થતું નથી. એ સહજપણે સ્વનું લક્ષ થતું હોય છે. સમજણપૂર્વક સ્વનું લક્ષ થઈ છે. ઉપયોગ સહજપણે અંદરમાં ફટ કરતો અંદર ચાલ્યો જાય છે. એ જ્ઞાનીઓ જેમ કેવી રીતે પોતે એકવાર સ્વરૂપ જોઈ લીધું હોય તો ફરી તરત સ્વરૂપમાં સહજપણે ચાલ્યા જાય, એમ અજ્ઞાનીની દશામાં પણ એવી સ્થિતિ નથી હોતી જ્ઞાની જેવી. કારણ કે ઓલે તો ઘર જોઈ લીધું છે, એને તો વેદને ચાલુ છે પરિણતિમાં, એટલે એને વાર નથી લાગતી. પણ અજ્ઞાની પણ એ રીતે સમજણપૂર્વકનો પુરુષાર્થ જો ઉપાડે તો ખરેખર એને સ્વ ખ્યાલમાં આવ્યા વગર રહેતું જ નથી. અનંત જ્ઞાનીઓ થયા, એ અનંત જ્ઞાનીઓનો એક જ મત છે, અને એક અજ્ઞાનીના અનંત મત હોય છે. એમ અનંત જ્ઞાનીઓનો એક જ મત છે કે તું યથાર્થ સમજણ તારા સ્વરૂપની કર, તો જે સમજા તે સ્વરૂપમાં સમાઈ ગયા છે. એમ તું તારી સમજણ યથાર્થ કરીશ. આ છે ને સમજણનું જ કામ છે. આ એમ કે કોઈ જ્ઞાયકની વાત એકદમ ખ્યાલમાં કોઈ આપણી સામે આવી જાય એટલે આપણે એ ઘૂંટવા માંડી કે હું જ્ઞાયક છું. પછી કોઈ પર્યાયની વાત આવે તો પર્યાયનો વિચાર કરવા માંડી, કોઈ બીજી વાત આવે તો એનો વિચાર કરવા માંડી. એમ નહીં, આપણે આપણી સમજણપૂર્વક વિચારધારા આપણી સર્વાંગી એક નક્કી કરવી પડશે, એક નિર્ણય બનાવવો પડશે, એક સ્થિતિ આપણી જ્ઞાનમાં એક નક્કી કરવી પડશે કે હું કોણ છું, મારું સ્વરૂપ કેવું છે, હું ક્યાં ઊભો છું, મારે ક્યાં જવાનું છે, અને હું કેમ ત્યાં જઈ શકતો નથી. એ રીતે એણે વિચારધારા એક નક્કી કરવી પડશે. એવી વિચારધારા એ નક્કી કરશે તો એને સ્વ ખ્યાલમાં આવી જ જશે અને એ સ્વમાં ચાલ્યો જ જશે. કારણ કે એની પાસે જે જ્ઞાન પ્રગટ છે એ સ્વમાંથી આવતું જ્ઞાન છે, એ અંશરૂપી જ્ઞાન છે. એ અંશ આત્મા સાથે જોડાયેલો છે. એ અંશ ક્યારેય આત્માનું જોડાણ છોડતો નથી. એ અંશથી જ અંશીમાં જવાય છે. એવું એને સ્વરૂપ જ્યારે નક્કી થઈ જશે ત્યારે એને ખરેખર આ સ્વનું લક્ષ કરવાનો પ્રયત્ન નહીં કરવો પડે, પણ સ્વનું લક્ષ સહજપણે થઈ જશે. એવી કોઈ સ્થિતિ આમાં રહેલી છે. હવે બીજો એક 21 નંબરનો પ્રશ્ન છે કે આ બધી વાતો હાજી અંશ છે એ અંશી નથી, પણ અંશ છે એ અંશીનો અંશ છે એમ કહી શકાય. કારણ કે અંશ છે ને એ એક સમયની પર્યાય છે, એમાં ઉત્પાદવીય છે, એ નાશવાન છે. એ બીજે સમયે અંશ છે ને જેવો પહેલા સમયે હતો એમાં જે પરિણામ હતું એવો જ બીજા સમયે અંશ તો અંદરથી આવે છે,
પણ એના પરિણમનમાં ફેરફાર હોય છે. એટલે અંશને અંશી ન કહી શકાય. અંશ છે એ અંશીનો અંશ છે એમ કહી શકાય. જેવો અંશી છે એવો જ અંશ છે એમ પણ કહી શકાય. એટલે એ અંશથી અંશીમાં જઈ શકાય છે એમ પણ કહી શકાય. પણ એ અંશ છે એ અંશી નથી, કારણ કે અંશ છે એ પ્રગટરૂપ અંશ છે, ઉત્પાદવાળો અંશ છે, અને અંશી છે તે ધ્રુવ અંશી છે. એટલે અનંત અંશોનો બનેલો એક ધ્રુવ છે, અને આ તો એમાંથી એક અંશ જ પ્રગટ થયો છે. માટે અંશ તે અંશ છે, અંશી છે તે અંશી છે, એમ એને સમજણમાં એવી રીતે જ લેવું પડે. અંશ છે તે અંશી ખરેખર નથી, પણ એ અંશ છે એ જ્યારે એમ કહે છે કે હું અંશી છું, ત્યારે એનું અંશપણું છે એનું વિસ્મરણ થઈને એ અંશીરૂપ થઈ જાય છે. એટલે એને એ અપેક્ષાએ એ અંશ પણ આત્મા થઈ ગયો એમ કહેવામાં આવે છે. અનુભૂતિ તે આત્મા જ છે એમ પણ કહેવામાં આવે છે. એવી રીતે એને અંશને અંશીના વિભાગ સમજણમાં લેવા જોઈએ. ટૂંકમાં આપણો ટાઈમ, હા ના, એવા ભેદ નથી પડતો. એમાં વિકલ્પ ને ભેદની સ્થિતિ એવી છે કે જ્યારે બહિર્લક્ષી જ્ઞાન ચાલ્યું જાય છે ત્યારે ભેદ નથી પડતો, ત્યારે વિકલ્પ નથી થતો. તો આ તો અંતરલક્ષી જ્ઞાનનો ભેદ પડે છે. એ અંતરલક્ષી જ્ઞાનનો ભેદ છે એ તો અભેદને અભિનંદે છે. તો એ ભેદ તો કાર્યકારી થાય છે. ઓલો બહિર્લક્ષી જ્ઞાનનો ભેદ કાર્યકારી નથી થતો. એટલે આ ભેદને લક્ષમાં લેવા જેવો છે. એમાં ભેદ પડી જાય છે અને વિકલ્પ થઈ જાય છે, અને એવી રીતે એ ભેદને નથી જોવા જેવો. એ વિકલ્પની જગ્યાએ છે, જ્ઞાનની જગ્યાએ છે. એ જ્ઞાનમાં વિકલ્પ નથી. એ ભેદ પડ્યો ને, એ ભેદ છે, એ ભેદ પડ્યો એટલે બહારમાં વિકલ્પ થાય છે. એ ભેદ છે એ વિકલ્પ નથી. એ ભેદ પડ્યો જ્ઞાનને જ્ઞાયકનો એટલે બહારમાં વિકલ્પ થાય છે. એ ભેદ છે એ વિકલ્પ નથી. એ ભેદ છે એ તો જ્ઞાનનું ને જ્ઞાયકનું સ્વરૂપ છે. એ રીતે એ ભેદને જોવા જેવા છે. એને જ્ઞાન તરીકે જોવો તમે, એને વિકલ્પ તરીકે ન જોવો. વિકલ્પ તરીકે જોવાથી વિકલ્પ તો ઠેઠ યથાખ્યાત ચારિત્ર થાય ત્યારે છૂટે છે. તો વિકલ્પથી વ્યાવૃત જ કોઈ દિવસ જીવ નહીં થઈ શકે. એટલે એને બધી જગ્યાએ એમ કે આ વિકલ્પ થઈ ગયો ને આ ભેદ થઈ ગયો ને હવે અભેદમાં હું ન આવ્યો ને, એ બધી વાત છે ને એ એવી રીતે નથી લેવાની. એને અહીંયા જ્યારે અનુભવની ચર્ચા ચાલતી હોય, અનુભવ કેમ થાય, મારા આત્માની પ્રાપ્તિ મને કેમ થાય, ત્યારે એ અંશમાંથી જ અંશીમાં જવાય છે. દરેક જ્ઞાનીઓ એમ કહે છે, ગુરુદેવ એમ કહે છે, પૂજ્ય બેનશ્રી એમ કહે છે, શાંતાબેનની હમણાં કેસેટો બહાર પડે છે એમાં એ આવે છે, લાલચંદભાઈ પણ એમ કહેતા હતા કે ઉપયોગમાં ઉપયોગ છે. તો આપણે કયા જ્ઞાનીએ એમ નથી કીધું, અને કોણ એમ કહે છે કે એમાં ભેદ થઈ ગયો એટલે વિકલ્પ થઈ ગયો અને હવે અંદર નહીં જઈ શકાય? એવું બિલકુલ સ્વરૂપ નથી. એમાંથી જ અંદરમાં જવાય છે. એ જ્ઞાન જ જ્ઞાયકને ખરેખર અભેદપણે પરિણમતું ચાલ્યા કરે છે. એ જ્ઞાનમાં જ આત્મા રહેલો છે, ઉપયોગમાં જ આત્મા છે, જ્ઞાનમાં જ આત્મા વિદ્યમાન છે, એમ ખ્યાલમાં આવતા દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ચાલી જાય છે. એ દ્રષ્ટિ અપેક્ષા એ વાત જુદી હોય છે, જ્ઞાન અપેક્ષા એ વાત જુદી હોય છે. દ્રષ્ટિ અપેક્ષા એ વાત હોય છે, એમાં તો હું જ્ઞાયક છું એની ચર્ચા આવે તો એમાં તો પર્યાય જ નથી દ્રવ્યમાં. એ જુદો વિષય છે. પણ અહીંયા અનુભવની વાત આવે ત્યારે જ્ઞાન એમ કહે છે કે હું જ્ઞાયક છું. એ જ્ઞાનનો ભેદ જ્ઞાયકને અભિનંદ તો ચાલે છે. 204 ગાથા છે એમાં આવ્યું છે કે જ્ઞાન જ્ઞાયકને અભિનંદે છે, જ્ઞાનના ભેદો જ્ઞાયકને અભિનંદે છે, એમ આવ્યું છે એમાં. એટલે એમ એને સમજણમાં લેવાનું છે. બધી જગ્યાએ ભેદને વિકલ્પને એમ યાદ નથી કરવાનું. તો આપણું અનુભવ કોઈ દિવસ ન થાય જીવને. તો એ અભેદ ન થાય ત્યાં સુધી અભેદ કરે તો એમ અભેદ ન આવે હાથમાં. એને એ તો જ્ઞાનથી જ પકડાય છે. જ્યારે ધર્મદાસ સુલભ જેવા જીવ, જ્યારે દીપચંદજી જેવા જીવ પણ એમ લખતા હોય કે જ્ઞાનની દોરીએ ચાલ્યો જા ત્યાં જ જ્ઞાયક છે, અને આપણે એમ કહી કે ના ભાઈ હવે એ જ્ઞાનનો તો ભેદ થઈ ગયો ને જ્ઞાનમાં વિકલ્પ થઈ ગયો ને એટલે હવે એવું કાંઈ છે જ નહીં ને, તો આટલા જ્ઞાનીઓ એમને થયા હશે, જ્ઞાની આવી રીતે નહીં થયા હોય તો. એટલે એવી રીતે એવું સ્વરૂપ નથી. એકચ્યુઅલી સ્વરૂપને જેમ જ્ઞાનીઓ કહેતા હોય એ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો આપણને સ્વરૂપ બરાબર ખ્યાલમાં આવે અને બેસી જાય અંદરથી. એ રીતે વિચાર કરવો. બરાબર, આવું સ્વરૂપ છે. આવું સ્વરૂપ સમજી સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના. ચોક્કસ, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, એકદમ ભલે ચોક્કસ. જય જય જય.